સુરત શહેરમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને હીટવેવની આગાહી વચ્ચે કાળઝાળ ગરમી યથાવત છે. મનુષ્યની સાથે સાથે અબોલ વન્યજીવો પણ આ અસહ્ય તાપથી તોબા પુકારી ઉઠ્યા છે. ત્યારે સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે વન્ય પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ હાઈટેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરત શહેરમાં ઉનાળો તેના પૂરા પ્રકોપ સાથે વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આપવામાં આવેલી ચેતવણી વચ્ચે તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર અબોલ પશુ પક્ષીઓ પર ન પડે તે માટે સુરતના સુપ્રસિદ્ધ સરથાણા પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ પ્રશાસન દ્વારા આગોતરું આયોજન અને વિશેષ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં આવેલા હજારો વૃક્ષોના કારણે સામાન્ય રીતે શહેરના તાપમાન કરતા ઝૂની અંદર 2 ડિગ્રી જેટલી ગરમી ઓછી નોંધાય છે. આમ છતાં પાંજરામાં બંધ વન્યજીવોને અસહ્ય લૂ અને તાપથી બચાવવા માટે તમામ એન્ક્લોઝર એટલે કે પાંજરાઓની અંદર અદ્યતન ફુવારા અને મોટા કુલરો મૂકવામાં આવ્યા છે. વાઘ, દીપડા, સિંહ અને રીંછ જેવા હિંસક વન્ય પ્રાણીઓ ઉનાળામાં ઠંડક મેળવી શકે તે માટે તેમના પાંજરામાં આવેલા વોટર ટગ એટલે કે પાણીના હોઝ સતત ઠંડા પાણીથી ભરી રાખવામાં આવે છે. વન્યજીવો દિવસ દરમિયાન આ ઠંડા પાણીમાં નહાવાની મોજ માણતા અને ફુવારાની નીચે બેસીને ગરમીથી રાહત મેળવતા નજરે પડી રહ્યા છે, જે મુલાકાતીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચોંકાવનારી ગરમી હોવા છતાં વેકેશનનો માહોલ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પ્રાણીઓને જોવા માટે ઝૂ ખાતે પહોંચી રહ્યા છે. મુલાકાતીઓની ભીડ વચ્ચે પ્રાણીઓ જરાય હેરાન ના થાય અને માનસિક તણાવમાં ન આવે તે માટે ઝૂના કીપર્સ અને ડોક્ટરોની ટીમ દ્વારા પક્ષીઓ અને પ્રાણીઓના ડાયટ તેમજ આરોગ્ય પર પણ સતત વોચ રાખવામાં આવી રહી છે. અબોલ જીવો પ્રત્યેની આ સંવેદનશીલતા અને સમયસરની વ્યવસ્થાને કારણે સરથાણાના જૂના પ્રાણીઓ આ કાળઝાળ ઉનાળામાં પણ સુરક્ષિત અને સ્વસ્થ જોવા મળી રહ્યા છે. વન્યજીવો માટે કરવામાં આવેલી આ દાલક વ્યવસ્થાની મુલાકાતીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે. મારું નામ હિના પટેલ, સુરત ઝૂ ગાઈડ. મેમ, કઈ રીતની ગરમીને લઈને વ્યવસ્થા કરી છે? લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. હાલમાં દિવસે દિવસે જ ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓમાં અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે. આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે. અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે. કુલરો પણ કંઈક મુકાય છે એનિમલ્સમાં. જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે.